જય માતાજી બધા મિત્રોને કેમ છો તમે બધા મજામાં જ છો તો સ્વાગત છે આપણા 17મા વ્લોગમાં। ત્યારે મિત્રો આપણે જવાનું છે એક પ્રોગ્રામમાં। બધાનો ફોન આવી ગયો। એક પ્રોગ્રામ છે અમારે। શેનો પ્રોગ્રામ છે એ વિડીયોમાં તમે ઠેઠ સુધી બન્યા રહેશો તો જ તમને ખબર પડશે કે શેનો પ્રોગ્રામ છે। તો હમણાંથી મિત્રો આપણે ટાઈમ નથી રહેતો હરખો વિડીયો અપલોડ કરવાનો, અને આપણે ડેલી ચેલેન્જ છે વિડીયોનું, એટલે ડેલી અપલોડ કરી જ દેવાનો। આપણે ગમે એ થાય, હોવી કે ન હોવી। કાલે અમે કેટલા વાગ્યે જસદણથી આવ્યા હતા શોપિંગ કરીને, કાંક 5 વાગ્યે શોપિંગ કરીને આવ્યા હતા। સવારના મિત્રો ગયા હતા અને 5 વાગ્યે આવ્યા। બધી ખરીદી જેવડી કરી બધાએ, બહુ ઝાઝા જણા એટલે વાર લાગે મિત્રો। તો બહુ ઝાઝી વાર લાગી ગઈ। સાંજે વિડીયો બનાવીને એડિટિંગ કર્યો। રાતે કેટલા વાગી ગયા, રાતના 1-1:30 જેવું થઈ ગયું હતું વિડીયો એડિટિંગ કરવામાં। થંબનેલ આમ બધું લખ્યું એવું બધું કર્યું। 1:30 વાગી ગયો। પછી સવારે આપણે અપલોડ કરી દીધો, સવારમાં શેડ્યુલ ફિક્સ કરી દીધું। આમ ટાઈમ નથી રહેતો। અને આજે આપણે વિડીયો કેટલા વાગ્યે અપલોડ કર્યો, 7:30 વિડીયો અપલોડ કર્યો। તો હવે બધા સરખા વિડીયો આવશે રેગ્યુલર। હમણાંથી મિત્રો ટાઈમ આવતો નથી અને અમારે જીઓમાં કવરેજ જ નથી આવતું। શું ખબર શું પ્રોબ્લેમ હોય, કંઈ ડિશ કોઈ કાઢી ગયું હોય તો કોને ખબર। જીઓની કંઈ ખબર નથી પડતી। જીઓમાં કવરેજ જ નથી આવતું। અમારે 5G ધાબે ચડવી તો 5G આવે, નકર આવે નહીં કાંઈ। તો હાલો મિત્રો પ્રોગ્રામમાં જઈ, બધાનો ફોન આવવા મળ્યો છે હવે। તો વિડીયોમાં તમે કન્ટિન્યુ રહેજો। તો જોઈ શકો છો મિત્રો, બધા ખજૂરને એવું બધું ફોલે છે। અમારે આ બાજુ ઢીલાભાઈ છે, ગડુભાઈ છે, વરસાદદાની ખાટલે બેઠા છે। બોલો પંકજભાઈ, તમે ક્યાં આવ્યા અત્યારે? અમે મિત્રો મોહન દાદાની વાડીએ પ્રોગ્રામ કરવા આવ્યા છીએ। ખજૂર દૂધનો કોઈ દિન બનાવ્યું નથી ને ખાધું નથી। આ તો વિડિયા જોઈને ચોંટી ગયા છે। રાકેશભાઈ નો ખર્ચો છે બધે। હા રાકેશભાઈ નો ખર્ચો છે ને? રાકેશભાઈ તમારો ખર્ચો છે ને બધે? પાકો આ ભાઈ સાંભળે તો અમારે સ્પેશિયલ પ્રોગ્રામમાં ઠામડા ધોવા વાળા છે। પૈસા નથી આપતા। મોઢું આમ બતાવો તો ભાઈ, ફેસ રિવીલ કરો તો। પૈસા નથી મારી પાસે, એમ કે ઠામડા ધોવા આવી। ઠામડા બધા આ ધોવાના જ ભાઈ। જો આમ મોઢું બતાવો તો ભાઈ, ગડુભાઈ। હું પંકજભાઈ તમે કઈ કહેવો? હવે અત્યારે તો ખજૂરમાં હું ખાઈને પછી તમને બધા જવાબ દઉં। પહેલી તારીખે છે અત્યારે તો પેલાભાઈને પૂછી હું દિલપતભાઈ કેવું મજા આવે છે? સારું કે મજા આવે તો આપણે ખાવા ઢોટા। પંકજભાઈ તમે કઈ બોલજો? બોલ નાખો, લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો। આ બધું થઈ જાય પછી તમે ઠામડા ઉટકી નાખજો। કેમ બધું આવે કેવો અવાજ આવ્યો? હે ભાઈ એવું નહીં થાય બળી જેવું। ટેસ્ટિંગ કર્યું ના ભાઈને લાગ્યું બળી જેવું। બદામ આપણે કેટલી લાવ્યા હતા? કિલો બદામ, કિલો બદામ ને કિલો કાજુ હતા। મને ગળ્યું લાગ્યું આ ઈ પછી છે। તો ફાઇનલી મિત્રો આપણે દૂધ કાજુ તૈયાર થઈ ગયું છે, અને હવે આપણે ટેસ્ટિંગ કરી લેવી કેવું છે।
હલો કોગળા બોગળા કરી નાખો બધાય. તો કંઈક આવું બન્યું છે અમારે. બદામને એવું નાખી દીધું છે બધું, અને ધરાક એક બાકી છે તો ધરાક નાખી દેશે ભાઈ બધા. તો પહેલી વાર મિત્રો બનાવ્યું છે અમે, તો કેવું હોય કંઈ ખબર નથી. તો તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરી દેજો. અને હવે અમે ટેસ્ટિંગ કરી લેવી કેવું છે, પછી ખાઈ લેવી. અમારા પંકજભાઈ ધરાક નાખે. ટેસ્ટ કરતો બંગલા, ટેસ્ટ કરતો, ગરમે ગરમ તો મારી ટેસ્ટ કરે. ટેસ્ટ કરીને કયો. આલ્યો તો લાગે એ મત દીકરી એને થોડું નાખવાનું હતું કોઈ પીને કોઈ પી એટલું બધું ખાય નહીં. એમ નહીં થઈ જાય એમ પોતીન તો નાખ દે થોડું ખાલી આમ. ફાઇનલી મિત્રો આપણને વાટકામાં આવી દીધું છે, અને આપણે ટેસ્ટિંગ કરી લીધું છે. જોરદાર બન્યું છે મિત્રો. કેવું લાગ્યું દિલાભાઈ? એ રીતનું છે. હે દિલાભાઈ ભાઈ છે હું, ચલો. કેમ ભાવેશભાઈ? સાકી લો પછી કહું હજી આપણે તે શાખો તો ટેસ્ટ નથી કર્યું આ હું કર્યું? આમ તો 70% નહીં કરે. તો મિત્રો આપણે ખાઈ લીધું છે ખજૂર દૂધ. તો બહુ જોરદાર બન્યું હતું મિત્રો. તમે પણ એકવાર ટેસ્ટ કરજો. તો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને આપણે અહીંયા તાપવા બેસી ગયા છે બધા મિત્રો, અને દાદા ભાઈઓ છે બધા, આપણા મિત્રો તો નથી. તો હાલો મિત્રો મળીએ બીજા વિડીયોમાં, અને મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો.